હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરેલી અને એના કેપેસિટન્સનો અભ્યાસ આપણે કરેલો. આ લેક્ચરની અંદર આપણે કેપેસિટરનું જે જોડાણ થાય છે અલગ અલગ રીતે, એમાં આપણે બે પ્રકારના જોડાણને સમજવાનું છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરનું શ્રેણી જોડાણ અને બીજું સમાંતર પ્લેટ કેપેસિટરનું સમાંતર જોડાણ. ઓકે, તો પહેલા આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ સમજીએ છીએ. તો કોને કહેવાય? હું એની વ્યાખ્યા લખતો નથી, કારણ કે થિયરિકલ તમને બધું પેમ્પલેટ આપેલું છે, એમાંથી તમે લખી નાખજો. હવે વાત આપણે જે કરીએ છીએ કેપેસિટરનું શ્રેણી જોડાણ, તો C1, C2, C3 અને Cn, C1, C2, C3 અને Cn કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડતા આવા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. બરાબર? કયા કયા કેપેસિટર છે આપણી પાસે? તો તમે લખી શકો છો અહીંયા કે C1, C2, C3 અપ ટુ Cn. કેપેસિટરને આપણે ક્યાં જોડીએ છીએ? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડતા જે જોડાણ બને છે એને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. શ્રેણી જોડાણ મતલબ કે જેટલા કેપેસિટર તમને આપ્યા છે એનું એક જ તાર પર જોડાણ. તમે જોઈ શકો છો કે એક જ તાર પર જોડાણ છે અને પ્રવાહને વહેવા માટે, પ્રવાહને પસાર થવા માટે, વિદ્યુત પ્રવાહ જે છે એને પસાર થવા માટે બીજો કોઈ જ માર્ગ શ્રેણી જોડાણમાં હોતો નથી. બરાબર? તો જ્યારે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક પ્લેટ પર શ્રેણીમાં જોડાણ થયેલું હોવાથી ઋણ પ્લેટ પર -q વિદ્યુતભાર જમા થાય છે. કયો વિદ્યુતભાર જમા થાય? ઋણ પ્લેટ ઉપર -q. તો જો અહીંયા -q વિદ્યુતભાર જમા થાય તો એની સામેની પ્લેટ ઉપર છે ત્યાં શું થાય છે? +q વિદ્યુતભાર જમા થાય છે. આમ કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર ઋણ પ્લેટ સામે ધન પ્લેટ, ધન પ્લેટનું બીજા કેપેસિટરના ઋણ પ્લેટ સાથેનું જોડાણ, આ રીતે બનતું જોડાણ જે છે એને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય. ક્લિયર? આ તો તમને ખ્યાલ છે. હવે શ્રેણી જોડાણમાં શું હોય છે? વિદ્યુતભાર સમાન હોય છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન. એટલે આપણે લખી શકીએ કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન Q જેટલો હોય છે. સમાન પણ કોના જેટલો? તો Q જેટલો હોય છે. બરાબર? તો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ જુદું, C1, C2, C3 અને અપ ટુ Cn સુધી, પણ શ્રેણી જોડાણમાં વિદ્યુતભાર કેવો હોય? સમાન. અને કેટલો? Q જેટલો વિદ્યુતભાર. હવે જો વિદ્યુતભાર સમાન છે અને કેપેસિટન્સ જુદું છે તો એ પરથી કહી શકીએ કે જે બેટરીનો કુલ વોલ્ટેજ V છે એ કેપેસિટરના કેપેસિટન્સ અનુસાર વહેંચાય છે. લખી નાખું અહીંયા હું કે બેટરીનો કુલ વોલ્ટેજ V શું થાય છે? તો બેટરીનો કુલ વોલ્ટેજ કેટલો છે? V. એ કેપેસિટન્સ અનુસાર દરેક કેપેસિટર પર જુદો જુદો હોય છે. તમે જોઈ શકો છો C1 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V1.
એ રીતે V2 V3 અપ ટુ Vn સુધી. પણ આ દરેક વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કોના જેટલો હોય? બેટરીના કુલ વોલ્ટેજ જેટલો, મતલબ કે બેટરીના કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલો. ક્લિયર? કારણ કે આ V જે છે એ જ આ કેપેસિટન્સમાં શું થાય છે? જુદી જુદી રીતે વહેંચાય છે. માટે આપણે લખી શકીએ, માટે V is equal to V1 plus V2 plus V3 plus up to Vn. ઓકે, તો આ થયો દરેક કેપેસિટર પરના જે વિદ્યુત સ્થિતિમાન છે એનો સરવાળો બેટરીના કુલ સ્થિતિમાન જેટલો. સમીકરણ નંબર 1. ચલો હવે આપણે જે કેપેસિટન્સ શોધવાનું જે સમીકરણ છે એ સૂત્ર પરથી આપણે જોઈએ. તો સમીકરણ આપણું કયું છે? હું સાઈડમાં લખી નાખું છું અહીંયા. C is equal to Q by V. પણ આપણે V ની કિંમત મૂકવાની છે, તો V નો સૂત્રનો કરતા બનાવો. માટે V is equal to શું આવશે? Q by C થાય કે ના થાય? ઓકે, ખબર પડી ગઈ? V is equal to Q by C. તો દરેકની અંદર એના મૂલ્ય અનુસાર આપણે કિંમત મૂકતા જઈએ. ચલો V1. તો જ્યાં V1 છે ત્યાં કેપેસિટન્સ કેટલું છે? C1. અને વિદ્યુતભાર કેટલો? તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર સમાન Q જેટલો. તો આ સૂત્ર પરથી મૂકીએ તો અહીંયા તમને શું મળશે? તો અહીંયા તમે લખી શકો Q upon C1. બરાબર ને? ચલો V2 માટે શું આવશે? તો વિદ્યુતભાર તો સમાન છે Q, નીચે કેટલા આવશે? કેપેસિટન્સ C2. V3 માટે વિદ્યુતભાર સમાન Q, સ્થિતિમાન કેટલું છે? કેપેસિટન્સ કેટલું? C3 પ્લસ અપ ટુ Q બાય Cn. રેડી? ખ્યાલ આવી ગયો તમને? આ કોનું મૂલ્ય થયું? V. તમે જોઈ શકો છો અહીં આપણે Q કોમન લઈ શકીએ છીએ. તો Q કૌંસમાં શું આવશે? 1 upon C1 plus 1 upon C2 plus 1 upon Cn plus the C3 plus up to 1 upon Cn. V is equal to. ઓકે, આ Q તમે આ બાજુ લઈ જાઓ છો તો V upon Q થાય. V upon Q is equal to શું મળશે તમને? 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 plus up to 1 upon Cn. પણ V upon Q શું થશે? તો જો આ બધા જ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય, મતલબ કે આ બધા જ કેપેસિટરની જગ્યાએ આપણે એક એવું કેપેસિટર જોડીએ છીએ કે જેનું કેપેસિટન્સ C હોય અને એને જો 20 સ્થિતિમાન વાળી બેટરી સાથે જોડવામાં આવે અને એના પરનો વિદ્યુતભાર Q જેટલો હોય તો V upon Q શું લખી શકાય? તો તમે આ સૂત્ર પરથી જોઈ શકો છો કે V upon Q લખવું હોય તો શું લખાય? તો V અંશમાં આ Q છેદમાં 1 upon C. તો V by Q is equal to શું આવશે? 1 upon C થાય. અહીં લખી નાખો. માટે 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 plus up to 1 upon Cn. તો આ થયું કેપેસિટરને જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું હોય તો 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3 plus up to 1 upon Cn. મતલબ કે અવરોધનું જે શ્રેણી જોડાણ હતું 10th સાયન્સ ની અંદર તમે જોયું હતું કે અવરોધના સમાંતર જોડાણમાં સૂત્ર શું હતું? 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2. એ જ સમીકરણ અહીંયા કેપેસિટરના શ્રેણી જોડાણ માટે અવરોધનું સમાંતર જોડાણ, કેપેસિટરનું શ્રેણી જોડાણ, બંનેના સમીકરણ તમને સેમ જેવા લાગશે. તો ખ્યાલ આવી ગયો? જ્યારે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે થિયરિકલ લખવાનું તો બહુ સરળ છે ને, તમે લખી શકો છો. ખાલી ગાણિતિક રીતે સમજવાનું હતું કે કઈ રીતે આ સૂત્ર મેળવી શકાય જે આપણે જોઈ લીધું. ક્લિયર?
લગભગ આમાં તમને કોઈ મુશ્કેલી નહીં પડે. આવું નવું કેપેસિટરનું એક બીજું જોડાણ છે સમાંતર જોડાણ. એની આકૃતિ મેં તમને નાની આપી છે જેથી સરળતાથી તમે સમજી શકો. અહીંયા પણ સેમ દરેક પરિસ્થિતિ આ જ છે. તો તમે જોઈ શકો છો C1 C2 અને C3. હવે આપણે સીધું Cn કરી નાખીએ એટલે ડાયરેક્ટ તમે એક સમીકરણ તારવી શકો કે Cn. તો C1 C2 Cn કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં જોડતા બનતો જે પરિપથ છે એને કેપેસિટરનું સમાંતર જોડાણ કહેવામાં આવે છે. બંનેમાં તફાવત શું છે? તો બંનેમાં મુખ્ય તફાવત તમે જોઈ શકો વિદ્યુતભારનો છે. શ્રેણી જોડાણની અંદર દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કયો હોય છે? Q સમાન હોય છે. અને સ્થિતિમાન શું થાય છે? તો કે સ્થિતિમાન કેપેસિટન્સ અનુસાર વિદ્યુત સ્થિતિમાન વહેંચાય છે. જ્યારે સમાંતરમાં શું હોય છે? સમાંતરની અંદર વિદ્યુતભાર કયો હોય છે? તો સમાંતર જોડાણમાં વિદ્યુતભાર જુદો જુદો હોય છે. બરાબર. પરંતુ વિદ્યુતભાર કેવો? જુદો જુદો, પરંતુ એનું જે સ્થિતિમાન છે એ બેટરીના કુલ વોલ્ટેજ જેટલું સમાન હોય છે. મતલબ કે દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન સમાન. લખી શકીએ આપણે દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન સમાન. બેટરીના કુલ સ્થિતિમાન જેટલું, મતલબ કે બેટરીના કુલ સ્થિતિમાન V જેટલું. તો તમે જોઈ શકો છો વિદ્યુતભાર દરેક કેપેસિટર પરનો જુદો જુદો. સમજી લો કે અહીંયા વિદ્યુતભાર Q1, અહીંયા Q2 અને અહીંયા Qn. અને બેટરીનો કુલ વિદ્યુતભાર કેટલો છે? કેટલો જમા થયો છે? સમજી લો સમતુલ્ય વિદ્યુતભાર Q છે. તો વિદ્યુતભાર કેવો હોય છે? જુદો જુદો હોય છે, પરંતુ દરેક કેપેસિટર પરનું સ્થિતિમાન સમાન, બેટરીના કુલ સ્થિતિમાન V જેટલું હોય છે. તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કુલ વિદ્યુતભાર Q is equal to Q1 plus Q2 plus up to Qn. મતલબ કે દરેક કેપેસિટર પરના વિદ્યુતભારનો જો સરવાળો કરવામાં આવે તો આપણને બેટરીનો કુલ વિદ્યુતભાર મળે. Q is equal to Q1 plus Q2 plus Q3. ઓકે. હવે આપણે Q ની કિંમત દરેક કેપેસિટર પરથી મેળવીએ. તો કેપેસિટરનું સૂત્ર શું છે? તમને ખ્યાલ છે બધાને કે ભાઈ C is equal to Q by V. તો Q ને સૂત્રનો કરતા બનાવો તો Q is equal to શું થાય? CV. થાય ને? આ કિંમત તમે આમાં મૂકી શકો છો દરેક કેપેસિટર માટે. હવે તમે જાણો છો કે દરેક કેપેસિટર પર સ્થિતિમાન કેટલો હોય છે? સમાન. વિદ્યુતભાર શું થાય? વહેંચાય. તો લખી નાખીએ અહીંયા V C1. આ સૂત્ર અનુસાર લઈ ગયો ને? V C1. બરાબર, ખબર પડી? અહીંયા શું આવશે? V C2 plus up to V Cn. ચલો V કોમન કાઢી નાખો તો કૌંસમાં C1 plus C2 plus up to Cn. Q is equal to, ચલો અહીંયા V ને જો આપણે આ બાદ લઈ જઈએ છે તો Q by V
V is equal to C1 plus C2 plus up to Cn. પણ તમે જોઈ શકો છો Q by V is equal to શું છે C. તો લખી શકો C is equal to C1 plus C2 plus up to Cn. તો આ થઈ ગયું કેપેસિટરને જ્યારે સમાંતર જોડવામાં આવે તો એના સમતુલ્ય કેપેસિટન્સને શોધવા માટેનું સમીકરણ છે C is equal to C1 plus C2 plus Cn. તો આ થયું કેપેસિટરનું સમાંતર જોડાણ. તમે જોઈ શકો છો બંનેમાં કે કેપેસિટરનું સમાંતર જોડાણ એ અવરોધના શ્રેણી જોડાણ જેવું છે અને સૂત્ર R is equal to R1 plus R2 plus R3. આવું સમીકરણ આપણને ક્યારે મળતું હતું? અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે. પણ કેપેસિટરને જો શ્રેણીમાં સમાંતર જોડવામાં આવે તો આ પ્રકારનું આપણને સમીકરણ મળે છે. શ્રેણી જોડાણમાં જોઈ લીધું કે એનું જે સમીકરણ છે એ અવરોધના સમાંતર જોડાણ જેવું છે. તો આ બે પ્રકારના જોડાણ છે, કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ. થિયરિકલ આ પ્રશ્ન લખવો ખૂબ સરળ છે, ગાણિતિક રીતે સમજૂતી તમને મળી ગઈ છે. અહીંયા આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો લેક્ચર પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખો, ભૂલશો નહીં. ઓકે, મળીએ આવતા લેક્ચરમાં. જય હિન્દ.